નમસ્કાર, વિરાટ સમાચારમાં આપનું સ્વાગત છે। હથિયાર સાથે ઝડપાયેલા આરોપીનું પોલીસ દ્વારા ઢોર માર મારવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા। બુધવારના રોજ ક્રાઇમ બ્રાન્ચે FBI સહિતની 5 ટીમો દ્વારા તળાજાના વિવિધ વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ત્યારે હાજો હુસેનભાઈ બાવનકા અને હુસેન અલારકભાઈ બાવનકાના ઘરમાંથી મોટી માત્રામાં છરી, છપ્પા, તલવાર જેવા હથિયારો મળી આવ્યા હતા। પોલીસે તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી હતી। ત્યારે આ બંને આરોપી અને પરિવારજનો દ્વારા પોલીસ ઉપર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા કે પોલીસે એમને ઢોર માર મારવામાં આવ્યો હતો। અમારી સાથે અભદ્ર ભાષાનો પ્રયોગ પણ તેમણે કર્યો હતો। ત્યારે તેમને વધારે સારવારની જરૂર જણાતા સાંજના સમયે તળાજાની રેફરલ હોસ્પિટલમાં તેમને લાવવામાં આવ્યા હતા। પરિવારજનોએ પણ તેમની ઉપર આક્ષેપો કર્યા હતા કે પોલીસ દ્વારા તેમને ઢોર માર મારવામાં આવ્યો છે। વધારાની વિગતો સાંભળીએ તેમની પાસેથી કે શું કહે છે। શું બનાવ બન્યો છે આજે? સાહેબે એમને 11 વાગે માર્યા છે। શું કામ માર્યા? હવે કાંઈ નહીં, એકો 5ની કલમ હતી એમાં ખાલી માર્યા। જી, આજે શું બન્યું છે? બનાવમાં તો એમાં એવું છે કે ઘરેથી હથિયાર નીકળ્યા છે, એમાં મને તો કાંઈ ખબર નહોતી અને મને લઈ ગયા સિપાહી જમાત આગળથી હકાલીને અને પોલીસ સ્ટેશને લઈ જઈને ના પૂરી દીધો અને અત્યારે બપોરના ગાળે મને બહુ જ માર્યો। PSI પોતે હતા અને 5 જણા બીજા હતા અને ગેર ઇસ્તેમાલ કર્યો બહુ શબ્દનો, ગાળું દેતા હતા અને બાંડિયા કરીને માર્યો।